ડી. એટલે તમે જોઈ શકો સાયક્લોબ્યુટેનની અંદર કેટલા સિગ્મા વી આવેલા છે ભાઈ? તો 2 સિગ્મા વી અને 2 સિગ્મા ડી આવેલા. કેટલા સિગ્મા વી અને સિગ્મા ડી? 2 સિગ્મા વી અને 2 સિગ્મા ડી આવેલા. ત્રીજો પ્રકાર જે છે એને આપણે કહીશું હોરિઝોન્ટલ પ્લેન, અથવા તો એને આપણે બીજો કહીએ સમક્ષિતિજ અર્શિતલ. તો સમક્ષિતિજ અર્શિતલ પણ મુખ્ય પરિભ્રમણ અક્ષને રિલેટેડ જ એનું પણ ક્લાસિફિકેશન છે. તો એમાં શું છે, એ મુખ્ય પરિભ્રમણ અક્ષમાંથી પસાર થતું નથી. તો એ શામાંથી પસાર થાય છે? એ મુખ્ય પરિભ્રમણ અક્ષ તમારો જે છે એના લંબમાંથી પસાર થાય છે. ધ પ્લેન પાસિંગ થ્રુ ધ પરપેન્ડિક્યુલર ટુ ધી પ્રિન્સિપલ અક્ષ. એટલે કે મુખ્ય પરિભ્રમણ અક્ષ તમારો આમાં C4 છે અને એ C4 છે એના લંબમાંથી પસાર થાય. તો આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. અહીંયાથી આ મોલેક્યુલ્સ તમારો જે C4 છે આ મુખ્ય પરિભ્રમણ અક્ષ અહીંયાથી પાસ થાય છે. અહીંયા વચ્ચેથી આને કાપશો તો 2 સરખા ભાગ તમને જોવાના મળશે. એટલે તમને શું છે, મૂળ નહીં પરંતુ મૂળને સમતુલ્ય. જ્યારે આપણે મોલેક્યુલર સિમેટ્રીનો અભ્યાસ કરીએ તો કોઈ પણ આપણે સિમેટ્રી ઓપરેશન કરીએ તો એક વાત એ ધ્યાન રાખવાની, આપણે જે ઓપરેશન કરીએ એને અંતે મૂળ આપણે નથી લાવવા ઈચ્છતા, પણ મૂળને સમતુલ્ય દિક સ્થિતિ પ્રાપ્ત કરે એ રીતના ઓપરેશન આપણા હોવા જોઈએ. તો આ વાત થઈ તમારા ક્લાસિફિકેશન ઓફ મિરર પ્લેન, એટલે કે પ્લેન ઓફ સિમેટ્રીની આપણે વાત કરી કે એમાં 3 પ્રકારના સમમિતિ તત્વો આવેલા છે. કયા કયા? સિગ્મા વી, સિગ્મા ડી, સિગ્મા એચ. બરાબર. તો સિગ્મા એચ એટલે શું? મુખ્ય પરિભ્રમણ અક્ષ છે એના લંબમાંથી પસાર થાય. એટલે કે આ રીતે પસાર થયું. આ તમારો મુખ્ય પરિભ્રમણ અક્ષ છે, એના લંબમાંથી પાસ કરીએ તો 2 સરખા ભાગ તમને જોવાના મળે, જેને આપણે સિગ્મા એચ તરીકે ઓળખીએ. તો આ એની અંદર સિગ્મા એચ જોયો આપણે. શું જોયો? સિગ્મા એચ જોયો. ત્યાર પછી આપણે આગળ જોઈશું પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન, જેને આપણે કહીશું વ્યસ્તીકરણ બિંદુ અથવા તો સમમિતિ કેન્દ્ર. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર કોઈ પણ અણુ હોય એનું કેન્દ્ર હોય ને હોય. એ પછી હ્યુમન બોડી આપણે કેમ ન હોય કે બીજા કોઈ પણ મોલેક્યુલ્સ કેમ ન હોય, દરેકની અંદર કેન્દ્રનું મહત્ત્વ છે. કેન્દ્ર એટલે શું? તો આપણે જોઈએ છીએ તો આખી જે સોલાર સિસ્ટમ જે આપણી જે જોઈએ છીએ આકાશની અંદર, તો એ જે આખું આકાશ જે છે એ સમતલ તરીકે કામ કરે છે. એની અંદર સોલાર સિસ્ટમમાં સૂર્ય જે છે એ એના કેન્દ્ર તરીકે કામ કરે છે અને એના આકર્ષણને લીધે જ એની ફરતે પૃથ્વી ફરે છે કે એની ફરતે ચંદ્ર ફરતા હોય છે, બીજા ગ્રહો ફરતા હોય. તો એ એક આખું સેન્ટરનું મહત્ત્વ છે અને એ જ નિયમ અહીંયા તમારા માઇનર મોલેક્યુલ્સની અંદર પણ કામ કરતો હોય. એટલે કેન્દ્ર હંમેશા કેટલા હોય? એક જ હોય. હંમેશા કોઈ પણ અણુની અંદરનું કેન્દ્ર કેટલું હોય? એક જ હોય. તો અહીંયા તમને સ્લાઇડ પર તમે જોઈ શકશો કેન્દ્ર એટલે શું. તો કેન્દ્રમાં કંઈ જ કરવાનું નથી. એકદમ આપણે સાદી રીતે જો સમજીએ તો આ સાયક્લોબ્યુટેનનો જ તમને અણુ લઈને સમજાવું છું. સ્ક્વેર પ્લેનર છે. તો તમે જોઈ શકો છો તો આની અંદર તમારો આ કાર્બન પરમાણુ છે અને એનું કેન્દ્ર ક્યાં આવીને ઊભું રહે છે તમે જોઈ શકશો. આ તમારું કેન્દ્ર છે. વચ્ચે આ પેન બતાવી છે ને એ તમારું એનું કેન્દ્ર છે. અહીંયા કેન્દ્ર છે. બરાબર. તો એ કેન્દ્ર, તો આ જે પરમાણુ છે અણુની અંદરનો, તો આ જે કાર્બન પરમાણુથી આપણે કેન્દ્ર સુધી સીધી જઈએ અને એનાથી વિરુદ્ધ દિશામાં એટલા જ અંતરે તમને બીજો પરમાણુ એના જેવો મળતો હોય તો ત્યાં વ્યસ્તીકરણ બિંદુ છે એવું આપણે કહી શકીએ. પણ અણુની અંદરના દરેક પરમાણુ છે એ દરેક પરમાણુ એકબીજાના વ્યસ્તમાં હોવા જોઈએ, એકબીજાના વ્યસ્તીકરણમાં હોવા જોઈએ. તો જ ત્યાં આપણે સેન્ટર ઓફ સિમેટ્રી છે અથવા તો ત્યાં સમમિતિ કેન્દ્ર છે એવું કહી શકીએ. ત્યાં સુધી કહી શકીએ નહીં. તો એનું એક દ્રષ્ટાંત જો તમારે જોવું હોય તો એક દ્રષ્ટાંત તમને હું બતાવું છું. એટલે એનો અર્થ કે ભાઈ સાયક્લોબ્યુટેનની અંદર આપણે જોઈ લઈએ તો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I છે. તો તમે આની અંદર જોઈ શકશો આ કાર્બનને અહીંયા કેન્દ્ર સુધી જોઈએ તો આ એનું કેન્દ્ર છે. તો આ કેન્દ્રથી આગળ વિરુદ્ધ દિશામાં તમે લીટી દોરો તો બીજો કાર્બન પરમાણુ મળે છે. આ કાર્બનથી અહીંયા જોઈએ તો એના વિરુદ્ધ દિશામાં તમે જુઓ તો અહીંયા પણ એક બીજો પરમાણુ મળે. તો એનો અર્થ એ થઈ ગયો કે સાયક્લોબ્યુટેન જે છે એ સાયક્લોબ્યુટેનના 4 કાર્બન પરમાણુ જે છે એ કેવા છે? એકબીજાના વ્યસ્તમાં છે. એટલે એની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I આવેલું છે. તો આ એક એનું બીજું સમમિતિ તત્વ આપણે એની અંદર જોયું. તો આ વાત થઈ તમારા સમમિતિ કેન્દ્રની. આ સ્લાઇડની અંદર તમે જોઈ શકશો સેન્ટર ઓફ ઇન્વર્ઝન તમને ઇથેન મોલેક્યુલ્સની અંદર બતાવેલું છે. પહેલું ઉદાહરણ તમે જુઓ તો આ ઇથેન મોલેક્યુલ્સ છે. તો આ ઇથેન મોલેક્યુલ્સમાં આ કાર્બન અને 6 હાઇડ્રોજન છે. તો એ જે ઇથેનની અંદર એ કેવા મોલેક્યુલ્સ છે? ઇથેનના પાછા 2 ફોર્મ્સ છે, સ્ટેગર્ડ ઇથેન અને એક્લિપ્સ ઇથેન. તો અહીંયા તમે જે આ જોઈ શકો છો એ સ્ટેગર્ડ ઇથેન છે. એની અંદર તમને શું જોવા મળે છે? પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I જોવા મળે. એક્લિપ્સમાં જોવા મળશે નહીં. મિથેન અણુ જે છે તો
તો મિથેન અણુ તમે આ જોઈ શકશો CH4 આ તમને હું બતાવું છું. તો એની અંદર તમે આ કાર્બન આ હાઇડ્રોજનથી સેન્ટર સુધી કાર્બન, તો એનાથી વિરુદ્ધ દિશામાં તમને અહીંયા બીજો હાઇડ્રોજન મળતો નથી. એટલે આની અંદર પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ આવેલું નથી, જે આપણે સ્લાઇડ પરથી જોઈ શકીએ. એટલે ટૂંકમાં પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન તમે એક બીજી વાત કરું તો જેના આપણે ત્રિકોણીય પિરામિડ સિંગલ પિરામિડ હોય તો એમાં તમને કદાપી જોવાના મળતા નથી, પણ ત્રિકોણીય દ્વિપિરામિડ હોય તો એમાં પણ જોવાના નથી મળતા. પણ ચતુષ્કોણ હોય સમતલ હોય તો એમાં તમને જોવાનો મળશે. ચતુષ્કોણીય સિંગલ પિરામિડ હોય એટલે કે આ 4 બાજુ છે અને ઉપર એક અહીંયા પરમાણુ આપણે મૂકીએ તો સિંગલ પિરામિડમાં તમને કદાપી પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ જોવાનો મળતો નથી. પણ ચતુષ્કોણીય દ્વિપિરામિડ આપણે લઈએ, એક ઉપર બીજો તમને અહીંયા કાર્બન મૂકો અથવા ફ્લોરિન મૂકીએ અને નીચે અહીંયા ફ્લોરિન ધારો કે મૂક્યો હોય તો આપણે એમાં કહી શકીએ કે ભાઈ એમાં તમને જોવાનો મળે છે પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન. એટલે કે ટૂંકમાં બેકી નંબરના જે તમારા સેફ હોય તેની અંદર તમને પોઈન્ટ ઓફ ઇન્વર્ઝનની શક્યતા વધારે છે, જ્યારે એકી જેવા હોય એમાં તમને જોવાની મળતી નથી. તો સ્ક્વેર અને આની અંદર બીજા દ્રષ્ટાંતો બતાવ્યા છે ઓક્ટાહાઇડ્રલને બધા, તેમાં તમને જોવાના મળશે. હવે આપણે પાંચમું સમમિતિ તત્વ જે આવે છે જે આપણે ઓળખીશું એને ઇમ્પ્રોપર રોટેશનલ અક્ષિસ, જેને આપણે અયોગ્ય પરિભ્રમણ અક્ષ તરીકે કહીએ. આગળ આપણે જે જોયો હતો એ કયો જોયો હતો ભાઈ? તો પ્રોપર રોટેશનલ અક્ષિસ, પરિભ્રમણ અક્ષ જેને આપણે પ્રોપર કહીએ અને આપણે કહીશું અયોગ્ય પરિભ્રમણ અક્ષ. તો અયોગ્ય પરિભ્રમણ અક્ષ આપણે કોને કહીએ? તો અયોગ્ય પરિભ્રમણ અક્ષમાં આપણે બે સમમિતિ સંક્રિયા સાથે કરવાની છે. હવે બે સમમિતિ સંક્રિયા આપણે સાથે કરીશું તો એમાં એ કઈ બે સમમિતિ સંખ્યા સાથે કરીએ તો એમાં શું થાય તે જરા આપણે જોઈ લઈએ. તો આની અંદર તમને મિથેન મોલેક્યુલ સમજાવેલો છે, એ તમે સ્લાઇડ ઉપર જોયું હશે. પણ એની અંદર શું કરીશું? SN અયોગ્ય પરિભ્રમણ અક્ષને આપણે SN વડે દર્શાવીશું અને એની અંદર આપણે શું કરવાનું છે? CN એટલે કે રોટેશન તો કરીશું જ, સાથે આપણે શું કરવાનું છે? સિગ્મા કરવાનું છે. કોને સિગ્મા છે? તો જે તમારું રોટેશન છે એને લંબ. એટલે તમે કદાચ અહીંયા સિગ્માની સાથે H લખવો હોય તો તમે લખી શકશો. એટલે SN એટલે શું છે? તો SNની અંદર કંઈ જ નથી. સૌ પ્રથમ કોઈ પણ અણુ હોય એના ઉપર તમે અમુક અંશ સુધીનું રોટેશન કરો, ત્યારબાદ એ જે તમે અક્ષથી તમે રોટેશન કર્યું એના લંબમાંથી તમે રિફ્લેક્શન કરો અને તમને મૂળ નહીં પરંતુ મૂળને સમતુલ્ય સ્થિતિ મળે તો એને આપણે અયોગ્ય પરિભ્રમણ અક્ષ તરીકે ઓળખી શકીએ. તો એને આપણે શોર્ટમાં કહેવું હોય તો શું કહી શકીએ? ભાઈ SN એટલે એવું કહેવાય કે ભાઈ રિફ્લેક્શન ફોલોડ બાય રોટેશન, આઈધર યુ કેન સે રોટેશન ફોલોડ બાય રિફ્લેક્શન, એને આપણે SN કહીએ. તો અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકશો કે ભાઈ મિથેનની અંદર 3 S4 આવેલી છે, પણ જે તમે અહીંયા ફિગર્સની અંદર તમે જોઈ શકો અહીંયા S4 તમને બતાવી છે. તો અહીંયા આ તમારી C2 છે, તો એની અંદર સૌ પ્રથમ C4 કર્યું છે. અહીંયા તમે જુઓ આ C4 કર્યું છે અહીંયા, અને અહીંયા તમને રોટેશન તમારું જે કર્યું છે એ રોટેશન કરીશું એટલે તમારે 180નું રોટેશન અહીંયા આપવાનું હોય, તેની જગ્યાએ શું કર્યું છે? આને 180 આપણે રોટેશન છે, C2 છે, પણ આમાં શું કરીએ છીએ? અને અહીંયા 90 અંશનું રોટેશન એટલે H2 તમારો અહીંયા ગયો અને H1 અહીંયા ગયો. ત્યાર પછી શું કરીએ? આ તમારી C2 છે, તો એ C2ના લંબમાંથી એટલે કે આના અહીંયાથી આ તમે પ્લેન જોઈ શકશો, આ તમારા C2ના લંબમાંથી આ તમારું પ્લેન પાસ કર્યું એટલે શું થવાનું? આ H2 તમારો જે છે નીચે આવી જશે, જો અહીંયા, અને H3 અહીંયા છે એ તમારો અહીંયા ઉપર જશે, અહીંયા ઉપર જતો રહ્યો. એવી જ રીતે H1 તમારો અહીંયા નીચે આવી જશે અને H4 તમારો ઉપર જશે. તો આ ફિગર અને આ ફિગર તમે બંને ચેક કરો તો તમને શું દેખાશે? બંને કેવી? એકબીજાને સમતુલ્ય છે, બંને સરખી જેવી છે. ખાલી પરમાણુના આપણે લેબલિંગ જુદા કર્યા એટલે આપણે એને અલગ ઓળખી શકીએ, બાકી એને ઓળખી શકીએ નહીં. તો આ જે આપણું પહેલું આખું ઓપરેશન, આ બે સમમિતિ સંખ્યાને અંતે જે ઓપરેશન આખું કર્યું તો અહીંયા તમે એટલું લખી શકશો કે S4 1. તો એનો આપણે એક મેથેમેટિક્સ આપણે એનું જોઈએ તો આપણને ખ્યાલ આવશે. SN = CN × સિગ્મા H. તો જે મિથેન મોલેક્યુલ્સની અંદર S4ની આપણે વાત કરીએ છીએ તો તે આપણે જરા જોઈશું. તો અહીંયા મિથેનની અંદર આપણે S4 જોઈએ છીએ, S4 ક્લિયર. તો S4 બરાબર શું છે તે? તો અહીંયા લખું છું C4 × સિગ્મા H લખું છું, ક્લિયર. સિગ્મા લખું છું અથવા સિગ્મા H તમે જે લખશો તે, C2ની લંબ છે એટલે. તો S4 છે, તો S4 માટે આપણે S4 1 કરું છું, તો આખાનો આપણે આનો (1) કરીએ તો શું થશે? C4 1 × સિગ્મા H (1). એવી જ રીતે S4 2 = શું થશે? એની અંદર C4
into sigma h raised to 2. So C42 into sigma h square. ક્લિયર? એવી જ રીતે S43 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ સિગ્મા એચ આખાનો ક્યુબ બરાબર C43 ઇન્ટુ સિગ્મા એચ ક્યુબ. એવી જ રીતે S44 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ સિગ્મા એચ રેઝ ટુ 4. તો C44 ઇન્ટુ સિગ્મા એચ રેઝ ટુ 4. તો આ આપણે અહીંયા એનું મેથેમેટિક્સ પ્રમાણે લખ્યું છે કે કયા ઓપરેશન આવી શકે. તો આ તમે આમાં તમે જુઓ આ કાગળ ઉપર તમે તો C4 ઇન્ટુ સિગ્મા એચ તમને જે બતાવ્યું છે એ તમારા માટે નવું ઓપરેશન છે, એટલે હું ખરાની નિશાની કરું છું. હવે આની અંદર શું છે તો સિગ્મા એચ સ્ક્વેર છે, એટલે કે આપણે સિગ્મા 2 વાર કર્યો છે. સિગ્મા 2 વાર કર્યો દેટ ઇઝ યોર આઈડેન્ટિટી. મેં તમને આગળ જ વાત કરી કે આઈડેન્ટિટીની અંદર જો રિફ્લેક્શન કરવાનું હોય તો 2 રિફ્લેક્શન કરીએ તો આપણને આઈડેન્ટિટી મળે છે. એટલે આપણે માટે અહીંયા નવું મળે છે જેને આપણે C42 તરીકે ઓળખીએ છીએ. હજુ C42 છે એને આપણે જો 2 કોમન ફેક્ટર્સ વડે ભાગીએ 2 વડે બંનેને તો તમને એમાંથી શું મળી જશે? આને 2 વડે ભાગશો એટલે 1 અને આને 2 વડે ભાગશો એટલે 2. એટલે તમને શું મળશે? S42 ઇઝ ઇક્વલ ટુ C21 મળશે. શું મળશે? S42 ઇઝ ઇક્વલ ટુ C21 મળશે. S43 તમારા માટે જુઓ આ એકી આવ્યો છે સિગ્મા એચ ક્યુબ, એટલે એ તમારા માટે સિગ્મા એચ એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે સિગ્મા એચ સ્ક્વેર કરશો એટલે આઈડેન્ટિટી અને બીજો એક સિગ્મા એચ વધારે આવે, એટલે આ તમારા માટે એક નવું ઓપરેશન છે. S44 છે તો S44 એટલે C44 એટલે દેટ ઇઝ યોર આઈડેન્ટિટી, જે આપણે વાત કરી છે તે પ્રમાણે કે ભાઈ CNN એ તમારી આઈડેન્ટિટી. આ તમારા સિગ્માનો બેકી ઘાત છે, બેકી ઘાત હોવાને કારણે એ તમારી શું થશે? આઈડેન્ટિટી. તો આ તમારા માટે શું મળી જાય છે? અહીંયા તમને આઈડેન્ટિટી મળી જાય. તો આની અંદર તમને 2 નવા ઓપરેશન મળે, S41 અને S43, અને S42 ઇઝ ઇક્વલ ટુ C21. ક્લિયર? હવે સિગ્મા તમે 2 વાર જે કરો છો તેનું એક સરસ દ્રષ્ટાંત જો તમારે જોવું હોય તો જનરલી આપણે દરેક મેલ હોય તો આપણે જઈએ છીએ શાની અંદર? આપણા હેર કટિંગ માટે અથવા તો ફેસ ઉપર કંઈ કામ કરવું હોય તો શાની અંદર જઈએ આપણે? તો આપણે જઈએ છીએ ભાઈ કોઈ સલૂનની અંદર જઈએ. કોઈક લેડીઝ હોય તો એ શામાં જાય? તો એ બ્યુટી પાર્લરમાં જાય કે ભાઈ જે કંઈ આગળ જે કંઈ નકશા ઉપર કંઈક સરસ વ્યવસ્થિત કરવો હોય, સારું દેખાતું કરવું હોય તેના માટે જતા હોઈએ છીએ. તો તમે ત્યાં માર્ક કરજો. તો શું છે ભાઈ? તો જ્યાં આપણે જે પણ સલૂનમાં આપણે જઈએ છીએ તો આપણે જે સામે બેસીએ છીએ તેની સામે એક મિરર મૂકેલો હોય છે, અને આપણે જ્યાં બેઠા છે એની પાછળની સાઈડ એક બીજો મિરર મૂકેલો હોય, અને એ જે પાછળનો મિરર તમે જે જુઓ છો એનું રિફ્લેક્શન એ રીતે અરેન્જમેન્ટ કરેલી હોય કે જે સામે મિરર મૂક્યો છે એની અંદર જે મિરર દેખાતો હોય. અને એ મિરરમાં તમે શું જોઈ શકશો? પહેલા મિરરમાં તમારા ફેસ જે છે સામેનું કામ તમે કરો છો, ફેસની ઉપર જે કંઈ તમે આગળ દાઢી કે જે પણ કરાવવાના હોય તે, અથવા આગળની હેરકટ તમારી સેટ કરાવો તો તે તમે જોઈ શકો ભાઈ બરાબર કરી કે નહીં. બીજો મિરર તમારો જે પાછળ અંદર જે મિરરમાં દેખાવો તેમાં એઝ ઇટ ઇઝ તમે જેવા બેઠા છો એવા જ તમે દેખાવ છો કે ભાઈ પાછળ એટલે જેવા બેઠા છે તેવા. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે 2 સિગ્મા તમે કરો એટલે કે 2 વાર તમે રિફ્લેક્શન કરો તો તમને આઈડેન્ટિટી જે તમે છે તેવા તમને મળી જશો. હવે આપણે ફરી પાછા પોઈન્ટ પર આવીએ છીએ. તો આની અંદર તમે S4 માટેની મેં તમને વાત કરી છે મિથેન મોલેક્યુલ્સમાં, તો આ પહેલું તમારું S41 થઈ ગયું, આ તમારું S41 છે. હવે તમે આના ઉપર S42 કરો છો, આ જે છે એના ઉપર ફરી પાછા આગળ એક ફરી પાછું 90 અંશનું રોટેશન આપ્યું છે. તો 90 અંશનું રોટેશન આપીશું એટલે H3 તમારો અહીંયા ને H4 અહીંયા આવી ગયો. ફરી પાછું લંબમાંથી આ જે C2 છે એના લંબમાંથી આને પાસ કરીશું. શું મળે છે? સિગ્મા H મળે છે. શું મળે છે? સિગ્મા H કરો છો એટલે તમારો આ તમારો H1 છે એ અહીંયા H1 જવાનો, H3 તમારો અહીંયા નીચે આવી જશે, H2 ઉપર જશે, H4 અહીંયા નીચે આવશે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ જુઓ બંને દેખાશે સરખું જ, ખાલી પરમાણુ બદલાયેલા છે. બીજું આ જે તમારો S4 છે એને સીધો રોટેટ કરશો, C2 કરશો એટલે તમને અહીંયા મળી જશે. જુઓ આ તમારા ડાયરેક્ટ અહીંયા C2 લખ્યું છે, આ C2 છે, તો આનું તમે સીધું C2 કરશો એટલે શું મળી જશે? અહીંયા તમને C2 મળશે. જુઓ સીધું C2 ઓપરેશન આ દેખાય છે ને, તો એ C2 ઓપરેશન છે જે આપણે અહીંયા કાગળ ઉપર જોયું હતું કે S42 બરાબર તમને શું મળે છે? C42 ઇઝ ઇક્વલ ટુ C21. તો ડાયરેક્ટ તમે C2 પણ કરી દો તો તમને એની અંદર S તમને જોવાનો મળે. તો આની અંદર આપણી માટે જો વાત કરીએ મિથેનની અંદર 2 નવા ઓપરેશન જોવા મળે, S41 અને S43. આપણે જ્યારે પોઈન્ટ ગ્રુપ ડિટર્મિનેશન કરીશું એકોર્ડિંગ ટુ સોનફ્લાઇઝ ત્યારે આ પોઈન્ટ આપણે માટે અગત્યનો થશે કે ભાઈ S4 છે તો એની અંદર કયા 2 સમિતિ તત્વો નવા મળે છે? S41 અને S43. ચાલો આ એના એક્ઝામ્પલ છે કે હવે સિમેટ્રી એલિમેન્ટ્સ આપણે શોધવા હોય તો કઈ રીતે આપણે શોધી શકીએ. તો
તો એ આપણે જરા આગળ એનો અભ્યાસ કરવાના છે, તો તેની ચર્ચા કરવાના છે, તો તેમાં આપણે જોઈશું. તો પોઈન્ટ ગ્રુપ આપણે કોને કહીએ? તો પોઈન્ટ ગ્રુપ એટલે શું? તો આપણે જાણીએ છીએ તો ગ્રુપ કોને કહીએ આપણે? તો ગ્રુપ શું છે એ આપણે પહેલાં જાણવું પડે. સૌપ્રથમ આપણે ગ્રુપ શું છે એ જાણીએ. તો ગ્રુપ એટલે શું? તો આપણે સાદી ભાષામાં એવું કહીએ કે સેટ્સ ઓફ ધી એલિમેન્ટ્સ, તેને આપણે ગ્રુપ કહીએ. ગણિતની ભાષામાં કે સેટ્સ ઓફ ધ એલિમેન્ટ, દેટ ઇઝ કોલ્ડ ગ્રુપ. બરાબર ને? એટલે કે ગણને આપણે શું કહીએ? ગ્રુપ તરીકે ઓળખીએ. તો સિમેટ્રીની અંદર, મોલેક્યુલર સિમેટ્રીની અંદર આપણે પોઈન્ટ ગ્રુપ કોને કહીશું? તો ભાઈ કોઈ પણ એક એવું આપણે અચળ બિંદુ લઈએ કે જેની મદદથી આપણે જાણી શકીએ કે ભાઈ એની અંદર કયા કયા સમમિતિ તત્વો આવેલા છે, અને એ જે સમમિતિ તત્વો અંદર છે એ આપણને એના પોઈન્ટ ગ્રુપ પરથી ખબર પડી જાય. આ જેની વાત છે, બીજું એમાં કશું નવું આવતું નથી. પોઈન્ટ ગ્રુપ એટલે શું? તો પોઈન્ટ ગ્રુપનું જે ક્લાસિફિકેશન જે છે એ બે રીતના ક્લાસિફિકેશન થઈ શકે. એક છે સોનફ્લાઇઝ નોમેનક્લેચર મેથડ છે, અને બીજી છે હર્મન મગવિન સિમ્બોલ્સ. સોનફ્લાઇઝ નોમેનક્લેચર જે છે પોઈન્ટ ગ્રુપનું જે ક્લાસિફિકેશન આપણે જે કરીશું, પોઈન્ટ ગ્રુપ શોધવાની પદ્ધતિ છે, તો એ છે એ પરિભ્રમણ અક્ષ પર આધારિત છે. જ્યારે હર્મન મગવિન જે પદ્ધતિ જે છે, તો હર્મન મગવિન પદ્ધતિનું ક્લાસિફિકેશન 3 રીતે એમાં કરેલું છે કે ભાઈ મોલેક્યુલ હેઝ લો સિમેટ્રી, મોલેક્યુલ હેઝ હાયર સિમેટ્રી એન્ડ મોલેક્યુલર હેઝ સ્પેશિયલ સિમેટ્રી. પણ આજે આપણે જે ચર્ચા કરવાના છે પોઈન્ટ ગ્રુપની, તો એની અંદર આપણે સોનફ્લાઇઝ પ્રમાણેના પોઈન્ટ ગ્રુપને જોઈશું. તો સોનફ્લાઇઝ પ્રમાણે તમે જોઈ શકશો એનું ક્લાસિફિકેશન આ તમારા ડિસ્પ્લેની અંદર જુઓ, તો એમાં તમને જોઈ શકશો કે ભાઈ નોન એક્સિયલ ગ્રુપ, તો એની અંદર આપણે C1 CS CI તરીકેનો સમાવેશ કર્યો છે. ઇમ્પ્રોપર ગ્રુપમાં SN આવે છે. સાયક્લિક ગ્રુપ્સ જે છે એની અંદર CN CNV CNH છે. તે જ રીતે ડાય હેડર ગ્રુપ્સ જે છે એની અંદર DN DNH અને DNG. ત્યાર પછી ક્યુબિક ગ્રુપ્સ છે એની અંદર TD અને OH. તો આજે આપણે જે ખાસ વિશેષ ચર્ચા જે કરીશું એ TD અને OH ઉપર કરીશું, અને ત્યાર પછી ઇકોસાહેડ્રો અને સ્પેરિયસ. પણ આની અંદર 3 જ મોટે ભાગે સોનફ્લાઇઝનું જો ક્લાસિફિકેશન તમારે કરવું હોય તો એમાં 3 જ અક્ષ પ્રમાણે ક્લાસિફિકેશન કરવું હોય તો થઈ શકે. તો પહેલો તો પરિભ્રમણ અક્ષ નથી. ત્યાર પછી પરિભ્રમણ, ફક્ત એક જ પરિભ્રમણ અક્ષ આવેલો હોય તેવા મોલેક્યુલ્સ. ત્યાર પછી એની અંદર આપણે એક કરતાં વધારે પરિભ્રમણ અક્ષ, અને ત્યાર પછી આવશે સ્પેશિયલ મોલેક્યુલ્સ. આ રીતનું એનું એક ક્લાસિફિકેશન સોનફ્લાઇઝ પ્રમાણે થશે. આ વોટર મોલેક્યુલ્સ જે છે તેની અંદર તમે જોઈ શકશો આ સ્લાઇડની ઉપરથી. તો પહેલું તમને અહીંયા જે બતાવ્યું છે આ તમારો વોટર મોલેક્યુલ્સ છે. અહીંયા C2 અક્સિસ છે એને રોટેટ કર્યો છે. એની અંદર 2 પ્લેન આવેલા છે સિગ્મા V. આ તમને હું એક